નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તારીખ 2/9/2024ના રોજ કેટલું પેન્શન મળશે. તો મિત્રો, તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઓગસ્ટ મહિનામાં કેટલું પેન્શન મળશે તમને ખ્યાલ છે. મિત્રો, આજે રવિવાર છે એટલે મિત્રો આવતીકાલે 2/9/2024 તમારું ઓગસ્ટ મહિનાનું પેન્શન આવવાનું છે. તો મિત્રો, પેન્શન કેટલું મળશે, કઈ નવી જો અપડેટ આવી છે, રેગ્યુલર પેન્શન મળશે અને ત્યાં કોઈ પણ નવી અપડેટ આવી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી બનાવી જો. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છો, જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો, તમે જાણો છો તેમ જે પણ મહિના છેલ્લી તારીખે આ મહિનામાં કેટલું પેન્શન મળશે તેમાં છેલ્લી તારીખે તમને મળી જશે કે જેમ કે આ મહિના ઓગસ્ટ મહિનામાં કેટલું પેન્શન મળશે એ તમામ તમે જોઈ શકો છો. જે છેલ્લા દિવસે તમને આ રીતે મળશે તો આવી રીતે હર એક મહિનાનું પેન્શન કેટલું મળશે તેની માહિતી તમને ચેનલમાં પૂર્વત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કે 2/9 એટલે મિત્રો આવતીકાલે પેન્શન કેટલું મળશે. તો મિત્રો, જો તમારે પેન્શન આવ્યું છે કે નહીં, આવશે કે નહીં, જો તમે વાર્ષિક હયાતી ખરાઈ બાકી છે અથવા કરાવી દીધી છે અને જો કરાવી દીધી છે છતાં પણ તમારું પેન્શન આવ્યું નથી તો શું કરવાનું રહેશે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છે અને પેન્શન કેટલું મળવાનું છે તેના વિશે વાત કરીશું. તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. તો મિત્રો, તમે જાણો છો તેમ જે ઓગસ્ટ મહિનામાં જે પેન્શન મળ્યું હતું આ મહિનામાં કેટલું પેન્શન મળશે. તો કેટલું પેન્શન મળશે તેના વિશે વાત કરતાં પહેલાં તમને ખ્યાલ છે વાર્ષિક હયાતી. તમને ખ્યાલ છે મિત્રો, મે, જૂન, જુલાઈ. તમે જાણો છો તેમ મિત્રો, મે, જૂન અને જુલાઈ 3 મહિનામાં વાર્ષિક હયાતી ખરાઈ કરવાની હતી. પરંતુ જે પણ જે પેન્શનધારો કે જો વાર્ષિક હયાતી કરાવી નથી તો પણ તેમને મિત્રો જો કરાવી ના હોય છતાં તેનું પેન્શન જો આવતીકાલે 2/9/2024 ન આવે અને મિત્રો 2024 ન આવે તો તેમને શું કરવાનું રહેશે. તો અને મિત્રો 2/9/2024 જો તમારે મેસેજ તમને ખ્યાલ છે કે બેન્કિંગ લેવાનો જે મેસેજ આવે છે, બેંક લેવાનો જે મેસેજ આવે તમારો મેસેજ ન આવે અને મિત્રો તો 2-3 દિવસ તમારી રાહ જોવાની રહેશે. તમારે 2-3-5 તારીખ સુધી તમારે જે રાહ જોવાની છે તમારે પેન્શન આવ્યું છે કે નહીં કે નથી આવ્યું. જો ન આવ્યું તો તમારે શું કરવાનું રહેશે. તો તમે મિત્રો, જો તમે વાર્ષિક હયાતી કરાવી દીધી હોય અને તમારે પેન્શન મેસેજ ન આવ્યો હોય તો તમારે મિત્રો તમારા બેંકમાં જઈ તમારે જે કરાવવાની છે મિત્રો, બેંકમાં જઈ તમારે ચેક કરવાનું રહેશે. તમારે વાર્ષિક હયાતી કરાવી દીધી છે અને તમારે પેન્શન આવ્યું નથી. તમારે 3 દિવસ મિત્રો રાહ જોશો. જો 5 તારીખ સુધી ન આવ્યું હોય, બેંકમાં જઈને આવ્યો છતાં પણ તમારા બેંકમાં ના બતાવે કે તમારું પેન્શન આવ્યું નથી તો તમારે મિત્રો લાસ્ટ 5 તારીખ પછી તમારે તિજોરી ખાતે તમારે ત્યાં જવાનું રહેશે. અને મિત્રો આવતીકાલ જે પણ પેન્શન ધારકોએ મિત્રો જો પેન્શન ન આવી હોય તો મિત્રો કેમ ન આવ્યું, કારણ કે વાર્ષિક હયાતી ખરાઈ બાકી છે તો જ તમારું પેન્શન આવતીકાલે 2/9/2024 જમા નહીં થાય. મિત્રો, એ બાબતે અવશ્ય ધ્યાન રાખજો. અને એવું પણ બની શકે જો 2/9/2024 એટલે મિત્રો આવતીકાલ જે પણ પેન્શન ધારકો પેન્શન જમા થયું નથી અને તેમને વાર્ષિક હયાતી કરાવી દીધી છે છતાં પણ તેમને પેન્શન જમા થયું નથી તો તેમને પણ શું કરવાનું રહેશે. તો તેમને પણ મિત્રો 2-3 દિવસ રાહ જોવાની રહેશે. 2-3 દિવસ એટલે 2/9, 3/9 છે અને 5 તારીખ સુધી રાહ જોવાની રહેશે. પછી તમને ખ્યાલ છે તેમને કે બેંકમાં મેસેજ આવે છે. તમને ખ્યાલ છે બેંક સ્ટેટમેન્ટ તમારું બેંક પેન્શન સ્લીપ જોવા માટે હવે તો સરકાર દ્વારા જે મેસેજ મોકલવામાં આવે છે પરંતુ મેસેજ ના આવ્યો હોય, રેગ્યુલર રોજ મેસેજ આવે છે અને આ વખત પણ મેસેજ ના આવ્યો તો પણ તમારે મિત્રો આ મહિનામાં ઓગસ્ટ મહિનામાં જો પેન્શન તમારે જોવું જ પડશે. ઓગસ્ટ મહિનામાં પેન્શન જો તમારા ખાતામાં આવી ગઈ તો તમને લાગે છે વાર્ષિક હયાતી કરાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. પરંતુ મિત્રો, જો આ મહિનામાં તમે ઓગસ્ટ મહિનામાં જો વાર્ષિક હયાતી કરાવી દીધી હોય અને તમારો મેસેજ ન આવ્યો હોય તો તમારે 3 દિવસ રાહ જોઈને પછી તમારે તિજોરી ખાતે જવાનું રહેશે. તિજોરી ખાતે જશે તો જ તમારે પેન્શન આવશે. તો જ તમે મિત્રો એક વખત યાદ રાખજો કે વાર્ષિક હયાતી કરાવી દીધી અને પેન્શન આવશે તો તમારું માન્ય ગણાશે કે વાર્ષિક હયાતી કરાવી દીધી છે. તો મિત્રો, બીજી પણ ચર્ચા કરતાં પહેલાં આપણે વાત કરી લઈએ કે આ મહિના પેન્શન કેટલું આવશે. તમે જાણો છો મિત્રો, કે 2/9 મિત્રો ઓગસ્ટ મહિનામાં કેટલું પેન્શન મળશે. તમે જાણો છો કે સરકાર દ્વારા જે 4 માસનું પેન્શન મે, જૂન, તમને ખ્યાલ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 6 મહિનાનું 2 માસનું તફાવત તમને મળી રહે છે. મિત્રો, આ વખતે પણ જે તમારે રેગ્યુલર પેન્શન એ આવશે તે રેગ્યુલર પેન્શન એ આવશે
અને મિત્રો 2 માસનું જે પેન્શન તમને મળે છે સરકાર દ્વારા તમને ખ્યાલ છે, જાણકારી હતી. એટલે 2 માસનું જે રીતે મિત્રો તમારે જે જુલાઈ મહિનામાં જે તમારું પેન્શન આવ્યું હતું એ જ પેન્શન મિત્રો આ મહિનામાં તમને મળવાનું છે. તો મિત્રો આ મહિનામાં કહે છે જે રેગ્યુલર પેન્શન અને મિત્રો જે 2 માસનું પેન્શન તમને ખબર છે 4% જે સરકાર દ્વારા આપતા તે મહિનામાં 2% રીતે જે જુલાઈ મહિનામાં જે પેન્શન આવ્યું હતું તે પેન્શન મિત્રો આ મહિનામાં મળવાનું છે. આનાથી કોઈ તમારે જે વ્યક્તિગત રીતે કોમ્પિટિશન રકમ જો કપાતો તેના પ્રમાણ વધારો હોય તે મળશે, પરંતુ આ બે વસ્તુ જેમ જુલાઈ મહિનામાં જે તમારું પેન્શન આવ્યું હતું તે જ પેન્શન મિત્રો આ મહિનામાં મળવાનું છે. તેનાથી વધારે કંઈ વિશેષ સરકાર દ્વારા માહિતી કે અપડેટ આવી નથી. તો મિત્રો આ બધે યાદ રાખજો. પહેલી મહત્વની બાબત છે કે જુલાઈ મહિનામાં જે પેન્શન એ મળશે એ ઓગસ્ટ મહિનામાં મળવાનું છે. ત્યારબાદ મિત્રો આ એક રકમ બાબતે હવે ચકાસણી કરી દીધી છે, તમને ખ્યાલ છે. બીજું મિત્રો વાર્ષિક હયાતી બાબતે, અને મિત્રો જો આ મહિનામાં તમે એવા પણ પેન્શન ધારકો છે તે પોતાની ચેક નથી કરતા કે એમને નિયમિત પેન્શન ખાતામાં મળી જ જશે, પરંતુ મિત્રો જે પણ ચેક ન કરતા આ વખત ચેક કરી લેજો. ઓગસ્ટ મહિનાનું પેન્શન ચેક કરશો તો ચેક જો આવી ગઈ છે તો તમને એમ થશે કે તમે વાર્ષિક હયાતી 1 વર્ષ સુધી કરાવી દીધી સંપૂર્ણ રીતે ચોક્કસ થઈ ગઈ છે. તો મિત્રો એ બાબત પણ યાદ રાખજો. તમે આ વખતે ચોક્કસ તમારા બેંક સ્ટેટમેન્ટ જોઈ લેજો. બેંક મેસેજ ન આવ્યો તો તમારે પછી 2-3 દિવસ રાહ જોઈ પછી બેંકમાં જવાનું છે. બેંકમાં પણ તમે ન બતાવે આવે તો ત્યાંથી પણ જઈ તમારે તિજોરી ખાતે તમારે ત્યાં જવાનું રહેશે અને તમે જશો તો જ. અને મિત્રો આ વખતે ઓગસ્ટ મહિનામાં જો પેન્શન આવ્યું છે તો તમારી વાર્ષિક હયાતી કરાવી માન્ય ગણાશે. અને તમે જો મિત્રો વાર્ષિક હયાતી કરાવી દીધી હોય છતાં પણ તમારું પેન્શન ન આવ્યું હોય તો પણ તમે તિજોરી ખાતે 5 તારીખ પછી 5/9/2024 પછી જઈ શકો છો. આ 2 બાબત મિત્રો વાત કરી દીધી. હવે તો મિત્રો વાત કરીએ છીએ કુટુંબ પેન્શન. તમે ખ્યાલ છે કુટુંબ પેન્શન બાબતે, કુટુંબ પેન્શનમાં જે પેન્શન મળે છે તેમને પણ મિત્રો આ મહિનામાં જે પેન્શન મળે છે જો આવી ગયું અને તે પ્રમાણપત્ર ખબર તમને ખ્યાલ છે કુટુંબ પેન્શન પ્રમાણપત્ર પતિએ પત્ની મળી ગયા હોય તો પ્રમાણપત્ર, વિવાહ ન કરાવ્યો તો પ્રમાણપત્ર ત્યાં જમા કરવાનું છે. જો જમા ન કરાવ્યું હોય તો પણ મિત્રો કરાવી દેજો, એમ તેના પરથી તમારું જે પેન્શન મળે છે. તો મિત્રો આ હતી આજની જે અપડેટ કહી શકાય. તેની અપડેટ આપણે જાણી કે આ મહિનામાં કેટલું પેન્શન મળશે, તમે જે રેગ્યુલર પેન્શન અને જે જુલાઈ મહિનામાં જે 2 માસનો તફાવત, અને મિત્રો જે રેગ્યુલર પેન્શન આવે છે એટલું મળશે. અને સાથે જો તમારે કોમ્પિટિશન રકમ કપાતી હોય તે કપાશે, જે વ્યક્તિગત વધારો છે તે વધારો મળશે. અને અન્યથા કોઈ પણ બીજી મહત્વની જે ભથ્થાઓમાં તમારો સુધાર કરવામાં આવ્યો નથી. બીજી બાબત જે વાર્ષિક હયાતી તમે કરાવી દીધી હોય અને મિત્રો અને ન આવી હોય તો તમારે જે 2-3 દિવસ રાહ જોઈ બેંક સ્ટેટમેન્ટ જોઈએ ત્યાંથી મિત્રો તમારે તિજોરી ખાતે જવાનું રહેશે. અને તમારે વાર્ષિક હયાતી કરાવી દીધી હોય છતાં પણ ન આવી તો પણ તમે એવી રીતે પ્રોસેસ કરી તમારે તિજોરી ખાતે તમારે ત્યાં જવાનું રહેશે. ત્યાંથી તમે બધી માહિતી તમને ત્યાં મળી જશે. બીજી બાબત તમને ખ્યાલ છે મિત્રો સરકાર જે નવી સ્કીમ UPS એ પણ મિત્રો બહાર પાડી છે. તેમાં સરકાર જ્યારે વ્યક્તિગત જે ઠરાવ પ્રમાણે બહાર લાવશે તેના આપણે વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે. અલબત્ત મિત્રો આટલી જે માહિતી હતી કે તમારે જે વાર્ષિક હયાતી કરાવી કરી દીધી હોય અને જે પેન્શન આ મળશે. તો મિત્રો આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, DA બાબતે, DR, HR અન્યથા કોઈ પણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવે છે. સાથે મિત્રો જે મહિનામાં જે છેલ્લો દિવસ છે તે છેલ્લા દિવસે તમે આ મહિનાનું કેટલું પેન્શન મળશે તેને પણ મિત્રો આવી રીતે જેમ વિડીયો બનાવી તમે જાણ કરવામાં આવશે. અને મિત્રો કોઈ પણ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.